ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે કોંગ્રેસના હંસાબેન હોથા અને અશ્વિનભાઈ કલાસવાએ પદભાર સંભાળ્યો હતો। ભિલોડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા મહિલા પ્રમુખ હંસાબેન હોથા અને ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ કલાસવાએ ભગવાનની પ્રાર્થના કરીને તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યોના આશીર્વાદ લઈ ચાર્જ સંભાળ્યો હતો। આ પદભાર સમારોહમાં કોંગ્રેસના અનેક કાર્યકરો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ ફૂલહાર પહેરાવીને તેમજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉક્ટર રાજન ભગોરા દ્વારા રાહુલ ગાંધીનો ફોટો ફ્રેમવાળો ફોટો આપીને નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિભાઈ ખરાડી, સતીશભાઈ તબિયાટ, અનિલભાઈ હડુલા, ગુલાબભાઈ પરમાર, ધાર્મિક પટેલ, સતીશભાઈ પટેલ, કાંતિલાલ હોથા તેમજ કોંગ્રેસના મહિલા કાર્યકરો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। તાલુકામાંથી પધારેલા આગેવાનો, ભાઈઓ અને બહેનો, આપ બધાને હું ભિલોડા તાલુકા પંચાયત તરફથી સ્વાગત કરું છું। ભિલોડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિજય બદલ હું પક્ષના કાર્યકરો અને મતદારોને આભાર માનું છું। મારી પર વિશ્વાસ મૂકીને આ મહત્ત્વનો જવાબદારી સોંપવા બદલ પક્ષના મેવડી મંડળનો ખૂબ ખૂબ આભાર। હું આપ સૌનો ખાતરી આપું છું કે આપણે બધા સાથે મળીને ભિલોડા તાલુકાને વિકાસના પંથે આગળ લઈ જઈશું। પત્રક આપવા જવાનું છે એટલે લાઈનમાં ગોઠવાઈ જઈશું। રેલી સ્વરૂપે પાછળ ઉભેલા તમામ કાર્યકર્તાઓને કોંગ્રેસ સમિતિ વતીથી વિનંતી કરવામાં આવે છે કે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી આવેદન પત્રક આપવા જવાનું હોય આગળ લાઈન ગોઠવી દેજો। પંચાયતના સદસ્યશ્રીઓ, કાંતિભાઈ સદસ્યશ્રીઓ અને કાંતિભાઈ પ્રમુખ કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારો જે અહીંયા હાજર આગળ લાઈન ગોઠવાડી દેજો। મોટી સંખ્યામાં હાજર રહી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને તાલુકા પંચાયતના પ્રમુખ થકી આ જે મતદારો હતા એમને આપણે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે આવેદન પત્રક આપવા જવાનું હોય તમામ કાર્યકર્તાઓને વિનંતી છે કે લાઈનમાં ગોઠવાઈ જાય એવો પણ વિશ્વાસ આપ્યો છે અને એ જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ પ્રમાણે અમે જરૂર પ્રજાનું કામ કરીશું।